નમસ્કાર મિત્રો, પ્રણામ. આપનું સ્વાગત કરું છું એક એવી કૌટુંબિક સ્ટોરીમાં કે જે સ્ટોરી સાંભળીને ઘણું બધું શીખવા મળશે. એક એવી જ્ઞાનવર્ધક અને સાંભળવા જેવી સ્ટોરી છે. આજના યુગમાં પિતાજી પોતાના સંતાનોને પોતાની સંપત્તિના ભાગ પાડે ત્યારે ઘણી વખત દીકરાઓમાં પણ મન દુઃખ રહેતું હોય છે. પણ ઘણી વખત દીકરાઓ પોતે જ પોતાની રીતે સંપત્તિનો ભાગ પાડી લે છે અને ત્યારે એ એવી રીતે સંપત્તિના ભાગ પાડે કે જેનાથી ઘરનું વાતાવરણ અતિ પ્રસન્નમય બની જાય છે. એક એવી જ સ્ટોરી છે, ધ્યાનથી સાંભળજો. ખૂબ જ પ્રેરણાત્મક અને આજના સમયમાં સાંભળવા જેવી અને સમજવા જેવી જ્ઞાનવર્ધક સ્ટોરી છે મિત્રો. અને હા મિત્રો, આ સ્ટોરી અવશ્ય તમને પસંદ આવશે જ. જો પસંદ આવે ને તો એક લાઈક અવશ્ય કરજો. પપ્પા, તમે આજે સવારે સંપત્તિના ભાગ પાડી દેવાનો જે નિર્ણય જાહેર કર્યો છે એ અંગે મારે તમને એટલું જ કહેવાનું છે કે સંપત્તિના ભાગ અમારા 3 ભાઈઓ વચ્ચે કેવી રીતે પાડવા એનો નિર્ણય જો તમે જ કરવાના હો તો એ મને માન્ય નહીં રહે. માત્ર 26 વર્ષના નાના દીકરાએ વાલકેશ્વરના વિશાળકાય ફ્લેટમાં રાતના સમયે પોતાના પપ્પા પાસે સ્પષ્ટ રજૂઆત કરી દીધી. તો એ નિર્ણય કોણ કરશે? હું કરીશ. તું? પણ સંપત્તિ મારી પોતાની છે. કયા દીકરાને કેટલી સંપત્તિ આપવી એ અધિકાર મારો છે. મારા એ અધિકારને અમાન્ય કરવા પાછળનું કારણ મને તમારા નિષ્પક્ષપાતી વલણ અંગે શંકા છે. અને પોતાના જ દીકરાના મોઢે આ વાત સાંભળતા બાપ સ્તબ્ધ થઈ ગયો. વર્ષોથી પ્રેમ, સ્નેહ અને વાત્સલ્ય દ્વારા 17 સભ્યોના કુટુંબને એક રસોડે જમતા રાખવામાં જે બાપે સફળતા મેળવી હતી, એ જ બાપને પોતાના દીકરાને મોઢે આવો આક્ષેપ સાંભળવા મળે ત્યારે જે આઘાત લાગે એ આઘાત તો જે બાપને સ્થાને હોય એ જ સમજી શકે છે. છતાં બાપે સ્વસ્થતા ધારણ કરી અને પછી પૂછ્યું, મારા પક્ષપાતી વલણ માટે તારી પાસે આધાર શો છે? જુઓ પપ્પા, મારે તમારી સાથે કોઈ દલીલમાં નથી ઉતરવું, અને છતાં મેં તમને જે વાત કરી છે એમાં મારે કોઈ ફેરવિચારણા પણ કરવી નથી. સંપત્તિના ભાગ પાડવા જ હોય તો એ ભાગનો નિર્ણય આ ઘરમાં મારા સિવાય બીજો કોઈ જ નહીં કરી શકે. આટલું કહીને દીકરો પોતાના કમરામાં એટલે કે રૂમમાં ચાલ્યો ગયો. ઘરનું શાંત વાતાવરણ જાણે ડહોળાઈ ગયું. બાપે મોટા દીકરાને વાત કરી. મોટા દીકરાએ એક પળના પણ વિલંબ વિના કહી દીધું, પપ્પા, આમાં શી મોટી વાત છે? તમે કહી દો નાનાને. એ જે રીતે ભાગ પાડશે એ અમને બધાયને માન્ય રહેશે. આખરે તો એ અમારો ભાઈ જ છે ને. આપના નિર્ણય અંગે આપને માટે એના મનમાં ભલે શંકા હોય, એના નિર્ણય અંગે એના પર આ ઘરમાં મને તો નહીં પણ કોઈનેય શંકા નથી. મોટા દીકરાની આ વાત સાંભળીને બાપની આંખમાં આંસુ આવી ગયા. ક્યાં મોટાના હૃદયની ઉત્તમતા અને ક્યાં નાનાના દિલની અધમતા. છેવટે કચવાતે મને બાપે નાનાની વાત સ્વીકારી લીધી. રાતના 9 વાગ્યે ત્રણેય દીકરાઓ બાપ પાસે
આવી ગયા. ઔપચારિક વાતો થયા પછી બાપે ત્રણેય દીકરા પાસે વાત મૂકી. 1 કરોડની સંપત્તિ મારે તમારા 3 વચ્ચે વહેંચવાની છે અને એ વહેંચણી કેવી રીતે કરવી એનો નિર્ણય તમારો આ નાનો ભાઈ અત્યારે જ જાહેર કરે છે. 1 પળનીએ વાર લગાડ્યા વિના નાનાએ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો. જે ભાઈની જેટલી ઉંમર છે એ ભાઈને એટલા લાખ રૂપિયા પપ્પા આપી દે. સહુ આ નિર્ણય સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. પપ્પાની આંખ તો ગંગા અને જમના વરસાવવા લાગી. તું શી વાત કરે છે? એટલું એ બોલી શક્યા. પપ્પા, સંપત્તિની વહેંચણીનો અધિકાર તમારા હાથમાં રાખ્યો હોત તો તમે અમને ત્રણેય ભાઈઓને સરખે ભાગે રકમ આપી દેત. જે ધંધાને તમે શરૂ કર્યો છે, મોટા ભાઈએ વિકસાવ્યો છે અને વચલા ભાઈએ ટકાવી રાખ્યો છે, એ ધંધામાં થયેલી કમાણીનો સમાન હિસ્સો એ ધંધામાં દાખલ થયા વિના જ મને મળી જાય એ વાત મને મંજૂર નહોતી અને એ હિસાબે જ મેં સંપત્તિની વહેંચણીના તમારા આ અધિકારને પડકાર્યો હતો. પપ્પા, મારા એ વર્તાવથી તમને થયેલા દુઃખ બદલ હું માફી તો માંગુ છું, પણ તમે મારા નિર્ણય ઉપર સંમતિની મહોર છાપ લગાવી દો એટલે આ ઘરના વાતાવરણમાં પાછી પૂર્વવર્ત પ્રસન્નતા પ્રસરી જાય. બાપની આંખ દીકરાના આ શબ્દ ઉપર હર્ષાશ્રુથી છલકાઈ ઉઠી. મોટા દીકરાની ઉંમર 40 વર્ષની હતી, એને 40 લાખ. વચલા દીકરાની ઉંમર 34 વર્ષની હતી, એને 34 લાખ. અને નાના દીકરાની ઉંમર 26 વર્ષની હતી, એને 26 લાખ. બાપને લાગ્યું કે દિલના ભાગ પડવા દીધા વિના સંપત્તિના ભાગ પાડી દેવામાં નાનાએ જે સફળતા મેળવી એ સફળતા સંપત્તિના ભાગ પાડવાનો અધિકાર મારા હાથમાં મેં રાખ્યો હોત તો મને ન જ મળત. મારું સદભાગ્ય છે કે હું આવા ગુણિયલ દીકરાનો બાપ છું. ધન્યવાદ.